પોરબંદરના ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર નજીક જોખમી મોબાઈલ ટાવરના ખડકલા જોવા મળ્યા. 2 દિવસ પહેલા BSNL મોબાઈલ ટાવર ઝૂકી પડતા તાત્કાલિક ઉતારવામાં આવ્યો, પરંતુ પોરબંદર શહેરના કીર્તિ મંદિર વિસ્તારમાં સામાન્ય અંતરથી મોબાઈલ ટાવરના બેફામ ખડકલા જોવા મળી રહ્યા છે. આસપાસની અગાસીઓ ઉપર જોખમી રીતે વાયરિંગ, હાઈ વોલ્ટેજ જનરેટર, મોબાઈલ ટાવરો જોખમી રીતે ખડકવામાં આવ્યા છે. જો કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ઉપર અવારનવાર VVIP મોમેન્ટ થતી હોય છે અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતા આ મોબાઈલ ટાવરો જોખમી સાબિત થઈ શકે છે. આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? આવા પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે. હાલ તો કીર્તિ મંદિર ત્રિજ્યા બેફામ રીતે ખડકાયેલા મોબાઈલ ટાવર સંચાલકો પાસે કેટલાક પ્રકારની પરમિશનો છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં જો કોઈ ઘટના કે દુર્ઘટના બને તો આના જવાબદાર કોણ? તેવા પણ સવાલો છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.